જ્યારે તમારું પેટ સાફ થાય છે તો તે દિવસે તમારો આખો દિવસ સારો જાય છે. તમે જે જમો છો એનું પાચન થાય છે, એના કારણે તમારી એનર્જી લેવલ સારું રહે છે, શરીર હળવું રહે છે. પરંતુ જ્યારે તમારું પેટ સાફ થતું નથી ત્યારે તમને ઘણી બધી તકલીફ થાય છે. ગેસ, એસિડિટી, ખાટા તીખા ઓટકાર આવવા, ગેસના કારણે માથું દુખવું, આ સિવાય કબજિયાતના કારણે આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, ગ્રહણી, મવડો અને શરીરમાં સોજા આવવા, ઇન્ફ્લામેશન અને શરીરમાં સ્કિન ડિસઓર્ડર, માઇગ્રેન, માથાનો દુખાવો, આવી અનેક પ્રકારની બીમારીઓ કબજિયાતના કારણથી જ શરૂઆત થાય છે. આ બધી બીમારીની શરૂઆત કબજિયાતના કારણે જ થાય છે. તો સૌથી પહેલા એ જાણીએ કે તમને કેમ ખબર પડે કે તમને કબજિયાત છે. તો તેની માટે સૌથી પહેલા છે કે તમારે સવારે ટોયલેટ જવા જ ન જવું પડે, એટલે કે ટોયલેટ જવાનો આખો દિવસ વેગ જ ના આવે, એને પણ કબજિયાતમાં લેવામાં આવે છે. આ સિવાય તમે જ્યારે ટોયલેટ જાઓ છો ત્યારે પેટ પૂરતું સાફ થતું નથી અને ટોયલેટ ગયા પછી પણ પેટ ભારે લાગે છે, તો એને પણ કબજિયાતમાં ગણવામાં આવે છે. આ સિવાય એકદમ કઠણ જાડો આવો, એકદમ કઠણ મળાવો અથવા એકદમ ચોટેલો ચીકણો મળાવો, એને પણ કબજિયાત કહેવામાં આવે છે. આ સિવાય તમારે દિવસમાં 2 થી 3 વાર ટોયલેટ જવું પડે તો એને પણ કબજિયાત કહેવામાં આવે છે. આ સિવાય તમારે પેટ સાફ કરવા માટે કોઈ પણ ઔષધિ ઉપર કે દવા ઉપર ડિપેન્ડ રહેવું પડે, તમારે રેચની ગોળીઓ અથવા રેતનો પાવડર અથવા કોઈ પણ લિક્વિડ પીવું પડે તો એને પણ કબજિયાત કહેવામાં આવે છે. તો પેલા સમજીએ વાત પ્રકૃતિ વાળા, એટલે કે જે લોકોની વાત પ્રકૃતિ છે એ લોકોનો અગ્નિ વિષમ હોય છે. ક્યારેક એ લોકોને ભૂખ લાગે છે, ક્યારેક ભૂખ લાગતી નથી, ક્યારેક બહુ સારી ભૂખ લાગે છે તો ક્યારેક બિલકુલ ભૂખ લાગતી નથી, ક્યારેક એ લોકોને લીધેલો ખોરાક પચે છે તો ક્યારેક એ લોકોનો લીધેલો ખોરાક પચતો નથી. તો આવી રીતે વાત પ્રકૃતિ વાળા લોકોમાં અગ્નિ વિષમ હોય છે અને વાયુનો કારણે તેના આંતરડા એકદમ ડ્રાય એટલે કે સૂકા હોય છે અને એને કારણે વાત પ્રકૃતિ વાળા લોકોને ઘણીવાર બહુ જ કઠણ મળ આવે છે અથવા મળ કરવા જવામાં જોર કરવું પડે છે અને ઘણીવાર એકદમ કાળો મળ પણ આવે છે. પિત્ત પ્રકૃતિ વાળા લોકોની અગ્નિ તીક્ષ્ણ હોય છે અને તે લોકોનું પેટ પણ સારી રીતે સાફ થાય છે. તે લોકોની અગ્નિ તીક્ષ્ણ હોય છે એટલે તે લોકો જે ખોરાક ખાય છે તે આસાનીથી પચે છે અને તે લોકોનો કોષ્ઠ પણ મૃદુ હોય છે એટલે તેનું પેટ આરામથી સાફ થાય છે. પરંતુ તે લોકો પણ વધારે પ્રમાણમાં તીખો, તળેલો અને ગરમ ખોરાક ખાય છે તો એ લોકોને પણ ઘણી બધી તકલીફ થાય છે અને કબજિયાત થાય છે અને ખાટા તીખા ઓડકાર આવે છે, પેટમાં બળે છે, છાતીમાં બળે છે, પેશાબ બળે છે અને ઘણીવાર ટોયલેટ જતી વખતે ગુદાની જગ્યાએ પણ બળતરા થાય છે અને ઘણીવાર ઝાડા વાટે પણ લોહી પડે છે. પ્રકૃતિવાળા લોકોની અગ્નિ મંદ હોય છે, તે લોકોને પાચન ક્ષમતા ઓછી હોય છે, તે લોકોને ભૂખ ઓછી લાગે છે, તે લોકોને પરસેવો ઓછો વળે છે અને તે લોકોનો કોષ્ઠ મધ્યમ હોય છે. પરંતુ તે લોકો કોઈ ભારે ખોરાક ખાય છે, હેવી કે જે પચવામાં ભારે એવો ખોરાક ખાય છે તો તે લોકોને પણ કબજિયાત થાય છે અને તે લોકોને કબજિયાતની તકલીફ થાય છે. તો આવી રીતના આપણે દોષો અનુસાર પણ સમજ્યું કે કેવા કેવા દોષો અનુસાર કેવા તમને કબજિયાતના તમારામાં ચિહ્નો દેખાય છે. તો સૌથી પહેલા આપણે વાયુ પ્રકૃતિ વાળા લોકો માટે જોઈએ તો જે લોકોને એકદમ કઠણ મળ આવે છે, કાળો મળ આવે છે અને મળ કરવામાં જોર કરવું પડે છે તો એવામાં વાયુ વધેલો હોય છે તો વાયુના શમન માટે તમારા આયુર્વેદ શાસ્ત્રમાં સ્નેહન ચિકિત્સા આપેલી છે. તો એની માટે તમારે સ્નેહન ચિકિત્સા કરવાની હોય છે. સ્નેહન ચિકિત્સા તમારે 2 રીતના કરવાની હોય છે, આભ્યંતર સ્નેહન અને બાહ્ય સ્નેહન. બાહ્ય સ્નેહનમાં તમે નાભી પરણ પણ કરી શકો છો. એની માટે તમે તમારા નાભીમાં તલના તેલ અથવા એરંડ તેલના 3 થી 4 ટીપા નાખી શકો છો. આ સિવાય તમે નાભીના નીચેના ભાગમાં તેલથી માલિશ અને શેક પણ કરી શકો છો. બાહ્ય સ્નેહન માટે તમે અઠવાડિયામાં 1 થી 2 વાર આખા શરીરે અભ્યંગ ને સ્વેદન એટલે કે મસાજ ને સ્ટીમ અઠવાડિયામાં 2 થી 3 વાર કરી શકો છો. તો તે પણ તમને કબજિયાતમાં ફાયદો કરશે કારણ કે વાયુનું
સમન થશે તેના કારણે. બીજું છે આભ્યંતર સ્નેહન. તો આભ્યંતર સ્નેહન, 1 ગ્લાસ ગરમ પાણીમાં તમે 1 ચમચી ગાયનું ઘી અથવા તલનું તેલ અથવા 1 ચમચી નાળિયેર તેલ રાતે સૂતી વખતે તમે ગરમ પાણી સાથે પી શકો છો. અથવા એમ ન કરવું હોય તો સવારે ભૂખ્યા પેટે પણ તમે તે તેલનું સેવન કરી શકો છો. તેના કારણે શું થશે કે તમારા આંતરડામાં એક પ્રકારનું ઓઇલિંગ થશે અને તમારો મળ એકદમ સુખપૂર્વક બહાર કાઢવામાં તમને મદદરૂપ થશે. બીજો ઉપાય છે ગુલકંદ. દિવસમાં 2 વાર 1 ચમચી ગુલકંદ લેવું. ત્રીજો ઉપાય છે ગાયનું ઘી. એટલે જે લોકો પિત્તવાળા છે ને કબજિયાતની તકલીફ છે એ લોકોએ જમવામાં દિવસમાં 1 ચમચી ગાયનું ઘી 2 વાર લેવું. કારણ કે ગાયનું ઘી પિત્ત અને વાયુનું બંનેનું સમન કરશે, પિત્ત અને વાયુને બેલેન્સમાં રાખશે અને તમને કબજિયાત સારી થવામાં અને તમને પિત્તને જે બીજી તકલીફ છે એમાં પણ ફાયદો કરશે. ચોથો ઉપાય છે કાળી સૂકી દ્રાક્ષ. એના માટે તમારે શું કરવું, 10 થી 15 દાણા કાળી સૂકી દ્રાક્ષના રાતે સૂતી વખતે 1 ગ્લાસ સાદા પાણીમાં તમારે પલાળી દેવા. સવારે ઉઠીને તે 10 થી 15 દાણા તમારે ચાવીને ખાવા અને તે પાણી પણ તમારે પી જવું. આ સિવાય તમે દ્રાક્ષના સૂપનો પણ પ્રયોગ કરી શકો છો. કારણ કે દ્રાક્ષ એ પિત્ત અને વાયુ એમ બંનેનું સમન કરે છે અને દ્રાક્ષ માઇલ્ડ લેક્ઝેટિવ પણ છે, જેથી તે તમને કબજિયાતમાં પણ ફાયદો કરશે. જે લોકો ને કફ પ્રકૃતિ વાળા છે એ લોકોની અગ્નિ મંદ હોય છે, પાચન ક્ષમતા ઓછી હોય છે, એટલે એ લોકોને આમદોષ શરીરમાં ઉત્પન્ન થાય છે અને ઘણીવાર પેટમાં અને શરીરમાં ભારેપણું લાગે છે અને આ આમદોષને કારણે જ કફ વાળા લોકોને અપચો ઉત્પન્ન થઈને કબજિયાત થાય છે. કફ દોષના શમન માટે તમે બહુ સારા 2 ઉપાય કરી શકો છો. એક છે ત્રિકટુ ચૂર્ણ, એટલે કે ત્રિકટુ ચૂર્ણમાં સૂંઠ, મરી અને પીપર, આ ત્રિકટુ ચૂર્ણમાં થોડો આદુનો રસ અને અજમો નાખી અને તેનો સવારે ઉકાળો બનાવી અને અડધો ગ્લાસ ઉકાળો તમારે સવારે ભૂખ્યા પેટે પીવાનો છે. તેનાથી શું થશે, તમારી અગ્નિ પ્રદીપ્ત થશે, આમ દોષનું પાચન થશે અને વાતાનું લોમન થશે. ઇનડાયરેક્ટલી તમને કબજિયાતમાં મદદરૂપ થશે. બીજો ઉપાય છે પતલી મોળી છાશ. એમાં તમારે હિંગ અને જીરુંનો વઘાર કરી અને તમારે બપોરે પતલી મોળી છાશ જમતા લેવાની છે, જે તમારું પાચન સારું કરી અને તમને કબજિયાત દૂર કરવામાં મદદરૂપ થશે. નાના બાળકોમાં પણ ઘણીવાર તમને કબજિયાતની તકલીફ જોવા મળે છે, કારણ કે બાલ્યાવસ્થા આયુર્વેદ અનુસાર કફ પ્રધાન અવસ્થા છે, એટલે કે તે લોકોની અગ્નિ પણ મંદ હોય છે અને પાચન ક્ષમતા પણ મંદ હોય છે. ઘણીવાર બાળકોને કૃમિને કારણે પણ ભૂખ લાગતી નથી, પાચન ક્ષમતા મંદ રહે છે અને કબજિયાત રહે છે અને આ કૃમિને કારણે પણ પાચન ક્ષમતા નબળી રહી અને બાળકનો વિકાસ અને ગ્રોથ પણ સારો થતો નથી. તો આવી રીતે ઘણીવાર બાળકોમાં પણ તમને કબજિયાતની તકલીફ થતી જોવા મળે છે. તો બાળકોમાં કૃમિની તકલીફ હોય સાથે કબજિયાત હોય તો એના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે વિડંગ, એટલે કે વાવડિંગ. તો તેનો પ્રયોગ તમારે કેવી રીતે કરવાનો હોય છે, તો કે 2 કપ પાણીમાં 1 ચમચી વાવડિંગના દાણા નાખી દેવાના હોય છે, પછી તમારે ઉકાળવાનું હોય છે જ્યાં સુધી અડધો કપ કે 1 કપ ન વધે, પછી તમારે એને ગાળીને દિવસમાં 2 વાર પીવાનું હોય છે, જે તમે બાળકોને પણ પાઈ શકો છો અને મોટાને પણ પાઈ શકો છો, જેનાથી મોટાને પણ કૃમિમાં ફાયદો થશે ને બાળકોને પણ કૃમિ અને કબજિયાત બંનેમાં ફાયદો થશે. જો સાવ નાનું બાળક હોય અને એને કબજિયાતની તકલીફ હોય તો એના માટે તમે તેની નાભીમાં 1 થી 2 ટીપા એરંડ તેલના પણ નાખી શકો છો, નાભી પૂરણ કરી શકો છો અને તેના પેટ ઉપર તમે એરંડ તેલથી માલિશ પણ કરી શકો છો. આ સિવાય તમે બાળકના ગુદ દ્વાર પર, એટલે કે ગુદા દ્વાર ઉપર તમે એરંડ તેલ પણ લગાડી શકો છો. એના માટે ધાંગરવેલના પાનના દાંડીથી તમે એરંડ તેલમાં ડુબાડી અને તેને બાળકોના ગુદ દ્વાર પણ લગાડી શકાય છે, જેથી બાળકોને આસાનીથી પેટ સાફ, એટલે કે તેનો મળ સરકીને બહાર નીકળી જાય છે. તો આવી રીતે તમે બાળકોમાં પણ કબજિયાત માટે એરંડ તેલનો પ્રયોગ કરી શકો છો. જે લોકોને કઠણ મળ આવે છે એ લોકો ઘી અને તેલનો પ્રયોગ કરશે
તો તેને ફાયદો થશે. પરંતુ જે લોકોનો મળ કઠણ નથી આવતો અને એકદમ ચોટેલો ને ચીકણો આવે છે, તો એવા લોકોએ ઘી અને તેલનો પ્રયોગ કરવો નહીં. કે જે લોકોનો મળ એકદમ ચીકણો અને ચોટેલો આવતો હોય, કારણ કે એવા લોકોનો અપચો વધશે ઘી અને તેલ પીવાથી, કારણ કે તે ઘી અને તેલ પણ પચશે નહીં. પ્રોપર પ્રિકોશન સાથે તમારે બધા ઉપાય અપનાવવાના છે. તમારી શરીર, તમારા મળની સ્ટિકીનેસ કે એકદમ કઠણપણું, તમારી તાસીરી, આ અનુસાર તમારે આ બધા પ્રયોગો કરવાના છે. આ સિવાય તમને ખબર જ નથી પડતી કે તમને વાયુ, પિત્ત, કફ ક્યાં દોષનું ઓલું છે અને તને કોના હિસાબે તમને કબજિયાત છે, તો એના માટે સૌથી સેફ વસ્તુ છે CCF ટી, એટલે કે ધાણા, જીરું અને વરિયાળીનું પાણી તમે પી શકો છો. તેનો ડિટેલ વિડીયો આપણે બનાવેલો છે, તે તમે પૂરેપૂરો જોઈ શકો છો. અને યુક્તિપૂર્વક તમે CCF ટીનો પણ કબજિયાત માટે પ્રયોગ કરી શકો છો. તો આવી રીતે તમે આયુર્વેદના નિયમોનું પાલન કરી અને તમારા પાચનને સારું રાખી શકો છો અને કબજિયાતની તકલીફથી દૂર રહી શકો છો. આશા છે આ વિડીયો તમને ખૂબ મદદરૂપ થશે. જય ધન્વંતરી.